નાના શેઠ, ક્રેડિટ કાર્ડ ઉપર તમે 5 લાખ લોનની એપ્લાય કરી છે? હા કરી છે. અરે પણ ક્રેડિટ કાર્ડ આપણે એટલું બધું કેવું જરૂર છે? અને તમે ક્રેડિટ કાર્ડ ઉપર બધું ખરીદી કરો છો, ક્રેડિટ કાર્ડનો કેટલો ઉપયોગ કરો છો? ક્રેડિટ કાર્ડ તો તમને ખબર છે, મોટા શેઠ જ્યાં લગી હતા ને ત્યાં લગી કોઈ દિવસ એને ક્રેડિટ કાર્ડનું નામ નથી લીધું, ક્યારેય લોન નથી લીધી, ક્યારેય કોઈ પાસે ઉધાર નથી લીધા. અને તમે આ લોન માટે એપ્લાય કરો છો અને બધાની ફાવે રૂપિયા માગો છો એટલે બસ કરો હવે. ક્યારના ભાષણ આપી રહ્યા છો? અહીંયા તમે મેનેજર છો તો મેનેજર થઈને રહ્યો, બાપ બનવાની કોશિશ ન કરો તો વધારે સારું. કેવી વાત કરો છો નાના શેઠ? જે તમે સાંભળી રહ્યા છો. અરે અચ્છા ચાલો, ક્રેડિટ કાર્ડ ઉપરથી મેં પૈસા ન ઉપાડ્યા હોત તો તમે આપવાના હતા? અરે પણ એવી તમારી પાસે છે? આપો, કંપનીમાં જરૂર છે પૈસાની. અરે પણ એવી જેટલા પૈસા આપશો એટલી જરૂર છે. અરે પણ જરૂર શું છે એમ તમે મારો કહેવાનો મતલબ એ છે, મારું ક્રેડિટ કાર્ડ મને મજા આવે એમ કરું અને મારે પૈસા ભરવા જ ને, તમારે ક્યાં ભરવા છે? જો નાના શેઠ, મારા પૈસા મારા ખીચામાં ક્યારેક ના હોય તો ક્રેડિટ કાર્ડ યુઝ કરી શકું. ક્રેડિટ કાર્ડ બન્યું શેના માટે? વાપરવા માટે. કે તમારી પાસે અત્યારે મહિનામાં પૈસા ના હોય તો 1 મહિના પછી તમે ચૂકવી દેજો. આપણને 1 મહિના અગાઉ પૈસા એ લોકો આપે છે એના માટે, વાપરવા માટે. તો વાપરો ને, અરે તમે જીવન જીવતા શીખો. અરે તમે આ છે ને લોન હોતે ને આગળ લઈ લીધી છે, 2 બેંકમાં તો આપણે લોન ચાલે છે ને આજી પાસે તમે ક્રેડિટ કાર્ડ ઉપર લોન લો છો. કોઈ ચિંતા કરવાની જરૂર નથી. બેંકોએ લોન શું કામ આપે છે? કારણ કે તમારું ભવિષ્ય ઉજ્જવળ બને એટલા માટે. કરોડો રૂપિયા, 200 કરોડ, 300 કરોડ તમારામાં તાકાત હોય એટલી લોન લઈ શકો, પણ સામે પ્રોજેક્ટ બતાવો, કામ બતાવો એટલે આપશે પૈસા. બસ હું તમને એ સમજાવવા માંગુ છું. તમારી પાસે કોઈ અત્યારે પ્રોજેક્ટ નથી, કોઈ નથી, તમે કોઈ ફેક્ટરી ચાલુ કરવાના, છતાંય તમે આ બધી લોન લેવીને રૂપિયા નાખો છો ક્યાં એમ? બંધ ઓફિસમાં પણ આપણને વગર કામે પણ રૂપિયા મળે છે ને, એ રૂપિયાથી આપણે કાંઈક એનો સદુપયોગ કરશું. પણ અત્યારે મારે બધા રૂપિયા છે ને હાથ વગા કરવાના છે, એટલે સમજી લ્યો કે મારે માથે લેણું છે. એ ભરવા માટે પણ હું લોન લઈ શકું, જેમાંથી બહાર નીકળવા માટે. મારે વ્યવહાર તો સાચવવાના કે નહીં બધાના? તમારા લોકોના મહિને પગાર આવીને ઊભા રહી છે, પગાર ક્યાંથી ચૂકવું? અરે પણ એ તો અત્યારે લગી ચૂકવતા હતા ને. મોટા શેઠ કોઈ દિવસ લોન નથી લીધી, છતાં હારામાં હારું હાલતું હતું. ક્યારેક લોન નથી લીધી, ક્યારેક અરે ક્રેડિટ કાર્ડ તો એને કેટલી ઓફર આવતી હતી, 10-10 લાખ લગીનો ઓફર આવતી હતી, છતાંય એને નામ નથી લીધું. અને તમે જો એમ ગણતા હોય ને કે તમે આ ઓફિસના કંપનીના મેનેજર છો તો તમે એમ માનો છો કે હું મેનેજર છું, બાકી હું તો આ કંપનીને છે ને મારી જ માનું છું. બોલ્યા હે? એટલે આજે બોલ્યા એ બોલ્યા, બાકી મારો હાથ ઉપડતા વાર નહીં લાગે. કંપની તમારી છે, તમારા બાપની છે આ કંપની. જો શેઠ ભૂલ બાપા ભૂલ થઈ હોય તો માફ કરજો, બાકી મેં મારું લોહી રેડ્યું છે આમાં, અને તમે આજ મારો કાટલો પકડી લીધો. સાંભળી લે નરેશ, તને કહી દઉં છું કે તું તારું કામ કર. તું આ કંપનીની ચિંતા કરમાં કે હું શું કરું છું એનું ધ્યાન નહીં રાખ. તને જે સોંપ્યું છે ને એ કામ કર. આ નવા પ્રોજેક્ટની ફાઇલ લાવવા માટે મેં તને કહ્યું હતું, ક્યાં છે ફાઇલ? એ ફાઇલ તો તમે શેઠ ઘરે લઈ ગયા છો. તો બીજી ફાઇલ આપ. તમે કોપી તો કઢાવીએ છે ને? નહીં, એમાં ધ્યાન નહીં આપ્યું હોય. મારે બધી વસ્તુઓનું ધ્યાન રાખે છે કે નાના શેઠ શું કરે છે, શું નહીં, ક્યાં જાય છે, ક્રેડિટ કાર્ડના રૂપિયા ક્યાં વાપરે છે, લોન લઈને પૈસાનું શું કરે છે. નાના શેઠ તમે નાના હતા ને ત્યારે તમને તો યાદ નહીં હોય, પણ તમારા પપ્પાએ તમારો હાથ મારા હાથમાં આપ્યો હતો કે હું હો કે ન હો, બાકી આ મારી કંપનીનું, મારા પરિવારનું તું ધ્યાન રાખજે. આખી જિંદગી તમે મને આજ સંભળાવશો કે મોટા શેઠે આમ કહેતા હતા, મોટા શેઠે આમ કહ્યું હતું, મોટા શેઠ આવી રીતના ચલાવતા હતા. અને આંખમાં પીલુડા પાડવાની જરૂર નથી. તમને આ બધા ઘા એટલા માટે વાગે છે કે તમારી જીભ બોલવામાં જરાક સભ્યતા રાખો ને તો આ બધું ન થાય. પણ તમે એવું તો કર્યું નથી. મારી સામે બોલી રહ્યા છો, મને કહી રહ્યા છો, મને રોકી રહ્યા છો, મને ટોકી રહ્યા છો અને કહો છો કે કંપની મારી છે. અરે હું તો આ ડૂબતા જહાજને બચાવવા કોશિશ કરું છું, બાકી મારામાં 1 રૂપિયો નથી જતો. ને ઈમાનદારીથી આ કંપનીને મેં ઈમાનદારીથી ચલાવી છે અને ઈમાનદારીથી ચલાવતો રહી. કારણ કે મેં તમારા પપ્પાને વચન આપ્યું હતું કે જ્યાં લગી જીવતો હશે ને ત્યાં લગી આ કંપનીને હું આંચ નહીં આવવા દઉં. આ કંપનીને હું
કંઈ નથી થવાનું. હું આજ તો નહીં પણ કંઈ નહીં થાય. એટલે તમે છે ને મહેરબાની કરીને આવી વાતો ન ફેલાવો. પોઝિટિવ વિચારો, સારા વિચારો કરો એટલે કંપની ગ્રો કરશે, આગળ વધશે. કાંઈ વાંધો નહીં, હું બધા તમારા કામ કરીશ. આ તમારી ફાઇલ છે ને તમે ઘરે ભૂલી ગયા છો, લઈ આવો. ત્યાંથી જ લઈ આવીશ. ભલે, આભાર તમારો. હા, જા. ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. આ શું છે? અરે નરેશભાઈ, આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘરે આવવાનું થયું ઓફિસના ટાઈમે? શું વાત છે? નાના શેઠ ફાઇલ ભૂલી ગયા છે ઘરે, હા, ફાઇલ લેવા આવ્યો હતો. એમ છે? હા. હા, તે વાંધો નહીં ને. શેઠાણી બા, મારે તમને એક વાત કરવી છે. વાત કરવી છે? હા, એક મિનિટ. હા, હું જરા મીરાબાઉને કહી દઉં ને, કારણ કે ફાઇલ ક્યાં મૂક્યો હોય ને એ બધું એને ખબર હોય. પછી તમે વાત કરો તમારે. મીરાબાઉ, એ મીરાબાઉ. નરેશભાઈ આવ્યા છે ને કહે છે કે કોઈ ફાઇલ ભૂલી ગયા છે. પેલા મારે એક વાત કરવી છે. જો નાના શેઠાણી, તમને કહું છું, તમને હોતન કહું છું કે આપણે આ અશોક શેઠના અને આદિ શેઠના ખર્ચા બહુ વધતા જાય છે. લોન લે છે અને ક્રેડિટ કાર્ડના ઉપયોગ કરે છે. તો હું એમ કહું છું કે તમે એને કંઈ પૂછો છો એમ? તમે લેવા શું આવ્યા છો અહીંયા? ફાઇલ ને? એક મિનિટ. આ બધા ખર્ચા વધી ગયા છે અને તમે અત્યારે જાણ કરો છો? આ ફાઇલ લ્યો અને નીકળો. આ તે વળી કેવો વ્યવહાર મીરાવો? બરાબર જ વ્યવહાર કરું છું મમ્મીજી. મેનેજર થઈને આટલું બધું બોલવાની શું જરૂર છે? એ લોકોના ખર્ચા વધારે છે. નરેશભાઈ માત્ર મેનેજર નથી, આ કંપનીને ઊભા કરવામાં જેટલો હાથ તમારા સસરાનો હતો ને એટલો જ સાથ અને હાથ એમનો છે. તમને ખબર છે આ કંપની કેવી રીતે ઊભી થઈ છે? અને આ આદિત્ય અને અશોકને નાનપણથી મોટા થતા જોયા છે. એટલે એમ સમજો કે એ આ ઓફિસના કરતા ધરતા છે. અરે નાના શેઠાણી, મેં કોઈ દિવસ આ કંપનીને કોઈ દિવસ પરાઈ નથી ગણી. દેખાય છે બારકી સમજી છે એટલે જ તો બોલો છો ને. બાકી તમારે એ લોકોને સમજાવવા જોઈએ કે આવું ન કરવું જોઈએ. ઘરે આવીને મમ્મીજીના કાન ભરવાની કોઈ જરૂર નહોતી. અરે ક્યાં કાન ભરે છે પણ મારા? એ તો મને સમજાવે છે કે આવું બધું થઈ રહ્યું છે જેની જાણ છે તમને. અરે મેં તો નાના શેઠને કીધું. નાના શેઠે તો મને તુકારો કરીને મારું ફૂલ અપમાન કરી નાખ્યું. હવે પીલુડા પાડશે એટલે મમ્મીજી પણ સહાનુભૂતિ આપે નહીં? રાઈટ? પાડો પીલુડા પાડો. એ વાત નથી, પણ મને કોઈ દિવસ મોટા શેઠે કોઈ દિવસ તુકારો નથી કર્યો. અને નાના શેઠે એમ કહી દે કે તારા બાપની કંપની નથી. આકરું તો લાગે જ નથી. નરેશભાઈ તમે રડશો નહીં. જો આ કંપની તમારી હતી ને તમારી જ રહેશે. એ તો એ લોકો નાદાન છે, બુદ્ધિ નથી એ લોકોમાં કે કોની સાથે કેવો વ્યવહાર કરવો. એ લોકોને ખબર નથી પડતી કે બાપની જગ્યાએ જે વ્યક્તિ છે, જે માથે ઊભા રહીને એ લોકોને સાચી દિશા બતાવે છે, એની સાથે જ આ વર્તન. મને એ વાતનું દુઃખ નથી કે એણે ભલે મને ફાવે એમ કીધું, પણ મને દુઃખ એ વાતનું છે કે મેં અને શેઠે આ કંપની ઊભી કરવામાં તનતોડ મહેનત કરી છે, પરસેવો રેડ્યો છે. અને મારી નજર સામે એ લોકો આવું બધું જો ધંધા કરતા હોય ને તો આ કંપની ક્યારે ખાડામાં વહી જાય ને કંઈ કહેવાય નહીં. બસ કરો ને, હવે સાંભળી લીધું. તમે કીધું કે એ લોકોના ખર્ચા વધારે છે, અમે સાંભળી લીધું. હવે જઈ શકો ને તમે તો જાઓ. અરે પણ એ સાચી વાત કરી રહ્યા છે. અરે શું મમ્મીજી સાચી વાત કરે છે? મેનેજર થઈને કંપની માથે લઈને ફરવાની કોઈ જરૂર નથી. અમને ખબર પડે છે કે અમારે શું કરવું છે. પણ જો હવે એના કંપનીનો પાયો નખાયો ત્યારથી આપણી જોડે છે. છતાંય મેનેજર જ છે ને. એટલી બધી ખબર પડતી હોત ને હોશિયાર હોત તો એ સેટ ન હોત. ઈમાનદારી, માણસમાં ઈમાનદારી નામની વસ્તુ હોય અને ઈમાનદારીથી જીવ્યા ને આખી જિંદગી આ કંપનીને આપી. બાકી એમને પણ સારી સારી ઓફરો આવતી હતી, એ પણ ધારત ને તો આ બધું કરી જ શક્યા હોત. શું કામનું મમ્મીજી? જે માણસ ચાપલુસી કરે ને ક્યારે આગળ ના આવે. આમને આદત છે ત્યાં જઈને આપણું બોલે ને અહીં આવીને એમનું બોલશે. નહીં એ વાત નથી. જો તમે લોન લ્યો તો મારે ક્યાં હપ્તા ભરવા છે? અને આ કંપની વેચાઈ જાય તો મારે ક્યાં આમાં મારું કંઈ છે જ નહીં. હું તો શું કામ પંચાયત કરો છો? એ જ કહું છું કે શું કામ પંચાયત કરો છો? લેવા આવ્યા તને ફાઇલ આપીને મેં ફાઇલ. હવે જા. મારો જીવ બળે છે ને એટલે હું આ બધું કરું છું. બાકી મારું તો બસ એક નોકર તરીકે હું કામ કરું છું. બાકી જિંદગી નોકરી જ કરતો રહેવાનો છું. હું આને ક્યારેય અવિશ્વાસ નહીં કરું આ કંપની યારે. કારણ કે મેં તમારા સસરાને વચન આપ્યું હતું કે આ કંપનીને તૂટતા હું બચાવી લઈ. ક્યારે હું જીવતે જીવીશ ને
ત્યારે કે આ કંપનીને આંચ નહીં આવવા દઉં, પણ આ નજર સામે આ બધું થાય છે ને એટલે હૈયું છે ને નથી રહેતું હાથમાં. રહેવા દો નરેશભાઈ, આ લોકોને નહીં સમજાય. કારણ કે જેને દુઃખના તડકા નથી જોયા ને એને છાંયડો હોય તોય શું અને તડકો હોય તોય શું અહેસાસ નહીં થાય. અને રહી વાત વહુઓની, તો વહુઓને ક્યાં ખબર જ છે કે કેટલા વિશે 100 થાય છે. જુઓ, કંપનીની વાત છે, મને કહેતા હતા તમારે આટલો ઉકળાટ કરવાની કોઈ જરૂર નહોતી. સમજી ગયા? તમે તમારું કામ કરી શકો છો. હું તો મારું જ કામ કરું છું, પણ ચાપલુસી ઓછી કરો થોડી. જો શેઠાણીની તો કંઈ ખબર નથી એટલે તમે એને સમજાવજો. બાકી આ કંપની છે ને હાથમાં રીતિ સરકી જાય ને એમ સરકી જાય સમય. હું મારી આપણા હાથમાં કાંઈ નહીં રહી. હું મારી વહુ અને દીકરા વતી માફી માંગુ છું. તમારા શેઠાણી માફી માંગવાની જરૂર નથી. હું તમ તારે આ બધું મનમાં નથી લેતો. હાલો, હું જાઉં છું. હા બસ હવે નીકળું જ છું. હા 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 કંઈ વાંધો નહીં. હા ભલે. કેમ તબિયત બરોબર નથી? ના, તબિયત તો બરોબર છે પણ મગજ બરોબર નથી. કેમ હું થયું છે? માથું દુખે છે? મતલબમાં મગજમાં ઓલું લાગતું હોય તો માથું દુખે ને પછી મગજમાં પ્રોબ્લેમ આવે. શું છે? તમારા મમ્મીને કે થોડો જીભડો ઓછો ચલાવે, સમજ્યા? હવે આ તો ઘરની વાત છે. એ વાત છે ને મારી સામે ન કરવાની હોય, સમજે તું? કેમ તમારી સામે વાત ન કરવાની હોય? જો મારી વાત સાંભળ. હવે એની ઉંમર થઈ ગઈ છે ને ઘરે બે વહુ છે તો કદાચ એ કામ નહીં કરતા હોય તો એમાં કાંઈ નિરાશ ન થઈ જવાનું હોય. કામની વાત નથી તો બીજી વાત તો હોય જ નહીં. તમે એક કામ કરો ને, તમે તમારા મમ્મીનો પક્ષ ખેંચવાનું બંધ કરો ને, જાવ અહીંયાથી. ઠેક હાલો, તારે પિયર જવું છે તો ના પાડે? ના, આ પીળી હાડી ઓટવન તને ના પાડી? કહીશ ને તો પગ નીચેથી જમીન ખિસકી જશે. બોલ. તમારા મમ્મીને ખબર પડી ગઈ છે કે તમે ઓફિસમાં કેટલો ગફલો કર્યો છે. એટલો ગફલો કર્યો એને ખબર પડી ગઈ? કોણે કીધું? કોણ કે બીજું? આ તમારા મેનેજર. તમને ખબર છે તમારા મેનેજર ઘરે આવીને મમ્મીની ચડામણી કરતા હતા કે તમે બંને ભાઈઓ કંપનીમાં ધ્યાન નથી આપતા, પૈસા વધારે વાપરો છો અને નુકસાન કરો છો. બરોબર. હવે એમાં એવું છે ને કે એ જૂના મેનેજર છે, બરોબર? પપ્પા હતા ત્યારે એ જ હતા એટલે એને જરીક આમ એવું લાગતું હોય છે કે આ બધું ખોટું થાય છે એટલે એ કહેતા હોય, બાકી કાંઈ ન હોય. નહીં માનો ને? માનવાની વાત નથી હવે, બરોબર? પણ મતલબમાં એનાથી કહેવાય ગયું છે, બાકી કોઈ દી મારી વાતમાં આમ આડું ન બોલે. મેં મારા કાને સાંભળ્યું છે ને આંખેથી જોયું છે. મમ્મીને ચડામણી કરતા હતા કે તમે બંને ભાઈઓ રૂપિયા વાપરો છો, નુકસાન કરો છો ને ધ્યાન પણ નથી આપતા. હું વાત તમને કરશો? બુદ્ધિ છે કે નહીં? કાલ સવારે તમારા મમ્મી કંપની લઈ અને આદિત્યભાઈને આપી દેશે ત્યારે શું કરશો તમે? અરે ના ના, આવું ન બોલ. અને આ નરેશભાઈ તો હવે થોડાક ઓવર હાલવા મળ્યા. હે કરવું હું હવે જૂના છે મારે. જો હવે છે ને એવું કરવું છે કે એને છે ને આમ રજા આપી દેવી છે, પણ પછી મને યાદ આવે કે આ પપ્પા હતા ત્યારે આ મેનેજર જ હતા એટલે જૂનું એટલું ઓનું કહેવાય છે એટલે મેં કીધું હમણાં રાખું, સમજે તું? હે કાઢો એને. હવે છે ને એમની ઉંમર થઈ ગઈ છે, હવે એમને આ કંપનીમાં રહેવાની કોઈ જરૂર નથી. જ્યારે હોય ત્યારે ઘરમાં ડખા કરાવે છે. અરે એવું ન બોલાય, એમ જો મારી વાત સાંભળ. મને આમ એની ઉપર ક્રોધય ચડે છે ને પ્રેમય આવે છે. શું? એની ઉપર મને ક્રોધય ચડે છે ને પ્રેમય આવે છે. પ્રેમ એટલે આવે છે કે કારણ કે બહુ જૂના છે. જો મારે નથી સાંભળવું. તમે શું વિચારો છો ને એ મારે સાંભળવું જ નથી, જૂના હોય કે નવા હોય. પણ જે માણસના કારણે મમ્મીજીએ મારા પર ગુસ્સો કર્યો ને એ માણસ હવે આપણી કંપનીમાં નહીં રહી. એટલે મમ્મીએ તારી ઉપર ગુસ્સો કર્યો? 4 વખત બોલી. હવે એ તો ઓલી વાત હતી ને એટલે મને લાગ્યું ઘરના કાંઈક મતલબમાં કામમાં કાંઈક થયું હોય છે તો ગુસ્સો કર્યો હોય છે, પણ આ વાતને લઈને તારી ઉપર ગુસ્સો કરે એ તો ખોટું જ કહેવાય ને. મમ્મીને ખબર નથી પડતી? તો કયો તમારા મમ્મીને, મને શું કહો છો? જ્યારે હોય ત્યારે એના કારણે બોલ્યા કરે છે મને. અને આમ પણ મેનેજરે આજ આટલું કીધું છે, કાલ વધારે ચડાવશે.
અને તમને શું ખબર કે કાલ સવારે આ ચડામણીમાં ને ચડામણીમાં કંપની લઈ લેશે ત્યારે શું કરી લેવાના તમે લોકો? ના 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 એ વસ્તુ તો હું કોઈ દી ન થવા દઉં હો. કારણ કે આ બધું આપણા બાપાનું છે. હે તો પછી એને આપણે પગાર આપવી ઈ જ બરોબર છે ને. તો એ જ કહું છું ને, તો એને કહો કે શેઠ બનવાની જરૂર નથી, જે લિમિટમાં રહેવાતું હોય ને એટલું રહે. કદાચ એના મનમાં એવો વિચાર હાલતો હોય હો કે એટલા વર્ષ હું અહીંયા તૂટ્યો છું તો હવે આ બધું જપ્ત કરી લો. ઘણી જગ્યાએ એવું બને છે. ઘણા તો પેલા ભાડું આતું હોય એ મકાન ઘરનું કરી લે છે. આ એની જેમ કર્યું હોય તે તારી વાત સાચી છે. એટલી બુદ્ધિ તો મારી નથી હાલતી. ન જ ચાલે ને. તમારી બુદ્ધિ ખાલી કંપની પૂરતી જ છે. કેવી રીતે લોન લેવી ને કેવી રીતે ભરવી, બીજું કાંઈ આવડે છે કે શું કરવાનું એમ? 5 પૈસા ભેગા કરો ને તો મેનેજરથી છુપાઈને કરો, કાલ સવારે નોખા થશો ત્યારે શું કરશો? ના ના એ વાત તારી હાચી. અને હજી એક લોન કરવાની છે તને કહેતો આ ભૂલી ગયો છું. કરતા નહીં. હમણાં છે ને કોઈ સડી ન કરતા. તમારો મેનેજર મમ્મીજીને કહેશે ને તો કંપની આખી હાથમાંથી જશે અને વહેલા છતાં આનું કંઈક કરવું પડશે તમારે. તું શાંત રહે, હું આનો કંઈક રસ્તો કરી. પણ આમ હવે આમ જો હસવા માંડ તો મને કાંઈક મજા આવે. તને કહું રેસનું કાંઈક કરવું પડશે. અરે વાહ દામિની બેટા, આ આટલું બધું દૂધ છે, શું બનાવી રહ્યા છો? ખીર સૂર્યવંશમ વાળી. હા, વાહ, ઝેર નાખો બધાને પીવડાવી દો. હવે મજાક કરું છું. હું પણ મજાક જ કરું છું. આટલું બધું દૂધ આ જમાનામાં વેડફાય. પણ હું શું કહું છું, શું બનાવો છો? સાચી હકીકત કહો. સાચે જ કહું છું. આદિને ખીર બહુ ભાવે છે કે નહીં, તો ખીર બનાવું છું સ્પેશિયલ બદામ નાખીને. અરે વાહ, બહુ સરસ બહુ સરસ. તો થોડી વધારે બનાવજો, કેમ કે આપણા ઘરમાં બધાને ખીર ભાવે છે અને નરેશભાઈના ટિફિનમાં પણ મોકલવી છે. 1 મિનિટ ઉભા રહો. 1 મિનિટ. ઊભી જ છું. આમાં ઉભા રહો શું? હા, હવે બોલો શું બોલીએ તમે? નરેશભાઈ માટે પણ ખીર મોકલવાની છે કારણ કે એમને પણ બહુ ભાવે છે. એટલે એક ટિફિન એમનું પણ આજે આપણા ઘરેથી જ જશે. એમને બહુ ભાવે છે તો એમનો વહીવટ જાતે કરી લેશો ને. એમના માટે હું શું કામ ખીર બનાવું? શું કામ બનાવવું એટલે? હા, શું બોલો છો તમે? સાચું બોલું છું. એમને ખાયું હોય ને તો ખાયા બાદ, કાં તો એમના ઘરે વાત કરે. હું કાંઈ નવરી નથી કે નોકર માટે ખીર બનાવું. નોકર નથી. હા, તમે જે શબ્દ બોલો છો ને એ ખોટો છે. એ આ ઘરના સદસ્ય જ છે, સભ્ય છે. સમજી ગયા? તમે માનતા હશો પણ હું ખાલી એને નોકર માનું છું અને મારે એવી કાંઈ જરૂર નથી કે એના માટે આવું બધું બનાવ. જો અને ઘરનો સદસ્ય હોય ને તો એના માટે શાક રોટલી બનશે, ખીર નહીં. શું બોલો છો? હા, લોકો આ ભોજન માટે અન્ન ક્ષેત્ર ખોલે, લોકો કેટલું દાન કરે અને ભગવાને આપણને આટલું આપ્યું છે તો તમારાથી એક ખીર એક વ્યક્તિની વધારે નથી બનાવાતી? હા, તો એટલું બધું આપ્યું છે તો ક્યાં ના છે? અન્ન ક્ષેત્ર બધા બનાવે છે ને તો એમાં જે મળ્યું હોય ને એ ખાઈ લેવાનું હોય. ફંદા ના કરવાનો હોય કે મને તો ખીર જોશે એમ. અરે પણ ખીર તમે સ્પેશિયલી થોડી બનાવો છો એમના માટે? બની રહી છે ને, એમને મોકલાવાની છે. નથી બનાવી મારે એમના માટે. અને તમે શું કામ એટલું બધું ઉપરાણું લો છો એમને? કેમ કે આ ઘરના સદસ્ય છે અને કેટલા વર્ષોનો આ ઘર સાથેનો એમનો સંબંધ છે અને હું સારી વસ્તુ બનાવું એટલે એમને મોકલાવું. આજે તમે બનાવો છો તો તમે મોકલાવો. હા, તો તમે જ્યારે કરો ને ત્યારે કરજો. તમે કરો છો ને આ બધું તો તમે જ કરજો ને. મારા પર શું કામ થોપો છો? હું થોપતી નથી, હું તમને કહેવા માંગુ છું કે નરેશભાઈને ખીર ભાવે છે તો એમના માટે બનાવજો. નહીં થાય. હું ફક્ત આદિત્ય માટે બનાવીશ. ઘરમાં કોઈને ખાયું હોય ને તો એના માટે બનાવીશ, પણ 2 કોડીના નોકર માટે નહીં બનાવું. શું બોલો છો? ભાન છે તમને? 2 કોડીનો નોકર એટલે? ભાન છે મને. એ 2 કોડીના નોકર માટે તમે તમારી વહુ સાથે આવી રીતે વાત કરશો? આ પાર્કો એટલો બધો વાલો લાગે છે મમ્મીજી અને પોતાની બકવાસ કરો. ક્યાર ના મન ફાવે એવું બોલે જાઉં છું. હું નથી બોલતી એનો મતલબ એમ કે તમને મન ફાવે એવું બોલવાનો રાઈટ મળી ગયો. અને તમને મન ફાવે એવી રીતે મારા પર હાથ ઉપાડવાનું? મમ્મીજી શું થઈ ગયું છે? ના પાડું છું કે મારે એના માટે કાંઈ નથી કરવું તો કેમ સમજતા નથી? અને એના માટે થઈને તમે આજે મારા પર હાથ ઉપાડ્યો. આ સારું કર્યું તમે. હવે આનાથી વિશેષ તો હું શું બોલું? વાહ, સરસ. મેં હાથ ઉપાડ્યો એ દેખાય છે પણ તમે મોઢું ચલાવો છો એ તમને નથી દેખાતું. તો તમે સીધી રીતે માની ગયા હોત તો મમ્મીજી તો તમે સીધી રીતે, તો તમારે પણ સીધી રીતે માની જવાય ને.
એકની સોએ હવે તો એના માટે ખીર નહીં જ બને અને હું તો નહીં જ બનાવું. એના માટે જો આ ઘરમાંથી ખીર જશે ને તો એ તમે બનાવી નાખજો. મારી પાસેથી હવે કોઈ આશા ન રાખતા. થોડું ઘણું જે એના માટે કરતી હતી ને હવે એ પણ નહીં કરું. તું તાથી વાત નહીં કરો, એ તમારાથી ઉંમરમાં મોટા છે, સમજ પડે છે? તો ઉંમરમાં મોટા છે તો શું કરું? ઘણા બધા લોકો ઉંમરમાં મોટા છે મારાથી, જેની સાથે મારે કાંઈ લેવા તો દેવા તમે નથી. તમારા મમ્મી પપ્પા સાથે પણ આ જ રીતે વાત કરશો? એ મારા મમ્મી પપ્પા છે. અને આ મારો કંઈ લાગતો નથી. હે ભગવાન, મને લાગે છે કે સંસ્કાર નામની કોઈ વસ્તુ જ નથી તમારામાં. સંસ્કારનો છાંટો આપ્યો જ નથી. લાગે છે કે ઘરેથી જે વસ્તુ શીખવાની હતી ને એ ન શીખ્યા, એટલે આજે એનું પરિણામ અમારે ભોગવવું પડે છે. અત્યાર સુધી તો આ બહુ સારી હતી. એક ખીર બનાવવાની ના શું પાડી દીધી, સંસ્કાર વગરની થઈ ગઈ. ના, કહેવાનો ભાવાર્થ મારો એ છે ને કે તમને નાના મોટાની મર્યાદા રહી નથી. હવે નાનું શું ને મોટું શું કાંઈ જોવું નથી તમારે. તમારે માત્ર એટલું જોવું છે કે બસ હું કહું ને એ સાચું, હું કરું એ સાચું. બિલકુલ નહીં, એવું જરાય નથી. અને હું કાંઈ ગાંડી નથી થઈ ગઈ કે એકલી આ વાતનો વિરોધ કરતી હો. સમજવાની કોશિશ કર. આ બધું મને કહેવાની જરૂર નથી, તમારે સમજવાની જરૂર છે કે કોઈ બહારના વ્યક્તિના લીધે તમારા ઘરમાં ઝઘડા થાય છે ને તો આપણે વ્યક્તિને કાઢી નાખાય, ઘરનાને કહેવા ના જવાય. વાહ રે વાહ, સરસ. હો, તમને 3 તાલીનું માન આપવું પડશે મારે. હા, મારે શીખવાડવું પડશે. પણ મને લાગે છે ખીર તો આજે બનશે અને નરેશભાઈ માટે પણ બનશે. તો તમે બનાવશો, હું નહીં. તો માત્ર ને માત્ર એમના માટે જ બનશે. હા, શું છે પણ તું અહીંયા બેઠીને અહીંયા બોલાવે મને ફોન કરી? સમય આવવાની ખબર નથી પડતી, મારા માટે અહીંયા આવો છો? સમય એટલે કામ નહીં નહીં, ક્યારનો ફોન કર્યો હતો? અડધી કલાક થઈ. અડધી કલાકમાં તમને ખબર ન પડે કે હું આવી જાઉં એમ? અરે પેલો લોહી પી જાય, તને ખબર છે? ઓફિસ મૂકીને બહાર નીકળું એટલે તરત ઘરે ફોન જાય મમ્મી. વાહ, તમને બધાને તમારી છુપાતી દેખાય છે. મારી સાથે શું થાય છે શું નહીં કોઈને કાંઈ જોવું જ નથી. બસ મારી તો કોઈને કાંઈ ચિંતા જ નથી. ઘરની નોકરાણી બનાવીને રાખી છે. શું થયું છે? હા? શું થયું છે? અરે પણ કઈ વાગ્યું? પડીને એક ઝાપટ પડી મને. ઝાપટ? કોને મારી? આટલી હિંમત કોની છે? તમારી માન, તમારા મમ્મીએ મને ઝાપટ મારી. પણ શું કામ? ખીર બનાવતી હતી તમારા માટે, તો આવીને મને કહેવા લાગ્યા કે પેલા નરિયા માટે બનાવવાની છે. એ તો નરેશભાઈ જ બોલ્યા હતા, પણ હું શું કામ એના માટે બનાવું? હું એ નોકર માટે શું કામ કંઈ કરું? તો બસ મેં મારી જાતને સમજાવવાની કોશિશ કરી. મારાથી થોડું વધારે બોલાઈ ગયું તો મને ઝાપટ મારી દીધી. એમને શરમ નહીં આવતી હોય કે પારકા માટે આપણે આપણી વહુને ઝાપટ ન મરે, એના પર હાથ ન ઉપાડાય? સાચી વાત છે તારી, પણ મમ્મી એવું કઈ નહીં વિચારે. પૂછ શું કામ? શું કામ? કેમ કે વર્ષો જૂના નરેશભાઈ અહીંયા જોડાયેલા છે. પપ્પા સાથે પણ એમને આ કંપનીની શરૂઆત કરી હતી. ત્યારથી મમ્મી એનું જ માને છે. અને પપ્પાના ગયા પછી નરેશભાઈ કે સાચું, દીકરો કે ખોટું. હા, તો ઓફિસનો સંબંધ ત્યાં સુધી રખાય ને એ નોકરને ઘરે લાવવાની શું જરૂર છે? હું પણ એવું જ કહું છું. ઓફિસનું કામ હું સંભાળી રહ્યો છું, છતાંય તેમાં દખલ માથું માર્યા જ કરે બધી વાતમાં. આમ શું કામ કર્યું, ઓલું શું કામ કર્યું. મેં પણ આજે ન કહેવાના શબ્દો કહી દીધા ને. રોવા રહેવા લાગે. દો, તમારે તો શાંતિ જ છે. મને નથી લાગતું કે તમને એટલું હેરાન કરતો હોય, કારણ કે હેરાન કરતો હોય તો તમે આવી રીતે શાંતિથી બેઠા ના હોય. હેરાન કરે જ છે. હું જાઉં ને એટલે શરૂ થઈ જાય, ઇન્ક્વાયરી કરે, મારા ક્રેડિટ કાર્ડના બિલ, આ લોન ક્યાં વાપરે છે ક્યાં નહીં, બધી માહિતીની પાસે છે. અને તને ખબર છે એટલા માટે જ તે હું પૈસા વાપરતા પહેલા વિચાર કરું છું, કારણ કે તરત મમ્મીને કહી દેશે કે આ ખોટી જગ્યાએ પૈસા ઉડાડે છે, વાપરે છે. બધી વાતમાં કચકચ કર્યા જ કરે. એમ કંટાળી નહીં. ગયો છું એનાથી. આપણે નોકર છીએ કે એ નોકર છે? કારણ કે વર્તન તો એ માલિક જેવું કરે છે ને નોકર આપને બનાવ્યા છે. કાંઈ પણ કરવું હોય તો એને પૂછવાનું, ઘરમાં કાંઈ પણ થાય તો એ વચ્ચે બોલે. શું કામ આપણે આ બધું સહન કરીએ છીએ? આપણી ઓફિસ છે તો આપણે બોસ કહેવાય ને. તારી વાત સાચી છે. એના લીધે થઈને આપણે સાંભળવું પડે છે, તારે માર ખાવો પડે છે. મમ્મી આપણને ન કહેવાનું કહી દે છે. આ બધું છે ને એના લીધે જ થાય છે. પણ હું એ જ વિચારું છું કે આ નરેશ નામનો કાંટો કેવી રીતના બહાર કાઢું. વિચારવાનું શું હોય? બહુ ઇઝી છે, કાઢી મૂકો. તમે બોસ છો ને તો તમે ગમે એને કાઢી શકો ને. એમ કઢાય એમ નથી. કારણ વગરના જો એને કાઢશું તો એ મહાન થઈ જશે અને એને ફસાવવો પડશે કોઈ વાતમાં કે જેથી વાંકમાં આવે અને પછી એને આ ઓફિસમાંથી શું આ શહેરમાંથી બહાર કાઢી મૂકવો છે. એટલે એમ તો એ વાકમાં નહીં આવે.
તમને ખબર છે ને મને ખબર છે, કારણ કે એ વ્યક્તિ કોઈ દિવસ ભૂલ કરતો જ નથી. તો બધું સરખું જ કરી નાખે છે. હું મારા હિસાબમાં ગોટાળા કરીને પૈસા કટકી મારતો હોઉં તો એ સાલો બધો હિસાબ સરખો કરી નાખે અને મારી બાજુના ઉપાડના પૈસા લખી નાખે કે તમારા ખાતે ઉપાડ લખાઈ ગયો છે. હા, તો સાચા વાકમાં ના લઈ શકીએ ને, પણ ખોટા વાકમાં તો લઈ શકીએ ને. એટલે એટલે એમ કે તમે વિચાર કરો, કંઈક એવું વિચારો કે જેથી કરીને એ વાકમાં આવે, એનાથી ભૂલ થાય અને કદાચ ન થઈ હોય તો પણ એની પાસે કોઈ સાબિતી ન રહેવી જોઈએ. બસ પછી તમે એને કાઢી મૂકજો. ગમે એ રીતે એને ફસાવીને તમારે એને કાઢી મૂકવાનો છે. સમજાય કે ગમે રીતે ફસાઈને એને કાઢી મૂકવાનું છે. હા, હવે એવું જ કંઈક કરવું પડશે. એ જ કરવાનું છે, કારણ કે એવું નહીં કરીએ ને તો મને નથી લાગતું કે હું ઘરમાં રહી શકીશ. હવે જો મમ્મી આવું પાછું કર્યું છે ને તો હું ઘર છોડીને જતી રહીશ. તારે ક્યાંય જવાની જરૂર નથી. હું છું ને તારી સાથે. તું ચિંતા નહીં કર. ઘર છોડીને તારે નહીં, પણ આ ઓફિસ છોડીને એને જવાનું છે. અને તું જોજે, જલ્દી હું કંઈક તો વિચારી જ લઈશ જેનાથી હા નરેશ છે ને સામેથી કહે, મમ્મીને કહે કે હું જાઉં છું. એ જે પણ વિચારો તે, પણ અત્યારે તો તમારે તમારા મમ્મી સાથે વાત કરવાની જ. મારા પર હાથ ઉપાડ્યો છે એમને. કોના પર? મારા પર. હા ફેફી, હું સમજુ છું અને આઈ એમ સોરી તારા ઉપર હાથ ઉપાડ્યા માટે. ચાલ તને બહાર લઈ જાઉં. જમવાનું બાકી છે, ચલો. ના ના તમે મારા ઘરે કઈ કામ હતું તો મને બોલાવી લેવાય ને. હા, કામ હતું મારે. બોલો, શું કામ છે? એમાં એવું છે ને કે અત્યારે તમે કઈ બાજુ જાવ છો? અત્યારે ઓફિસે જવાનું હોય ને, ઓફિસનો ટાઈમ છે એટલે. અરે બીજું કઈ ઓફિસ સિવાય કઈ કામ હોય તો તમે તારે કહેજો. છે કામ કરી એક જગ્યાએ ધ્યાન રાખવા જવાનું છે. ધ્યાન રાખવા જવાનું. હા. કેમ આપણું કઈ નવું સોપાન બને છે? ઓલો મારો દોસ્તાર નિલેશ નથી? નિલેશ? હા નિલેશભાઈ, હા હા હા, એની જગ્યાનું તમારે ધ્યાન રાખવાનું છે. કેમ થાય? ધ્યાન રાખવાનું છે. અરે તો ભાઈ ઓફિસે કામ છે ને, ઓફિસે તો જવું પડે ને. તો ઓફિસે કોણ છે? મારી વાત સાંભળો, હું એકથી વાત કરી દઉં, કલમથી ચાલુ કરી દઉં. ABCD નો એથી ચાલુ કરી દઉં, બરોબર? કે અત્યારે આપણી કંપની લોસમાં હાલે છે, એ તો ખબર જ છે. એટલે હવે છે ને, હવે તમારી જરૂર છે ને અમારી ઓફિસમાં નથી. એટલે તમે આ ધંધો છોડી જો, અને હું કહું ને ત્યાં તમે તાર વૈયા જાઓ. એટલે હવે તમે મને રજા આપો છો? હા, રજા આપું છું. કેમ આવું આવી રીતે પૂછો છો? પણ હું વર્ષોથી આપણી કંપનીમાં નોકરી નહીં, હું મારી કંપની છે એમ જ સંભાળું છું. મારી વાત સાંભળો, આપણે આ ધરતી ઉપર આવ્યા છીએ, બરોબર? 70-80 વર્ષ અહીંયા રેવી પૃથ્વી ઉપર, પછી ભગવાન નથી ખેંચી લેતા? એમ હવે તમારે એમાંથી ખેંચાવાનું છે આમ ઓફિસમાંથી. હું પણ નાના શેઠ એ જ કહું છું. મને ભગવાન બોલાવી લે ને ત્યારે તારે હું આ કંપનીમાં નહીં આવું, પણ હું જીવતે જીવ છું ત્યારે કીધું આ કંપનીમાં મારો જીવ નહીં બીજે રહે. એટલે આખી કંપની ગળસી જવાની હે વાત કરો તો શેઠ? હે તો મારી વાત સાંભળો તમે. હવે પગાર દઈ એકવી ને એવી સ્થિતિ નથી મારી, એટલે છે ને તમે નીકળી જાઓ. જો એવું હોય કંપની લોસમાં હાલતી હોય ને, જો એવું હોય ને તો તમ તારે હું તો એમ કહું મને પગાર જ નહીં દેતા. બસ હાલો, ખાલી ખીચા ખર્ચી આપશો ને તોય ઘણું તમ તારે હું મારી રીતે બધું ચલાવી લઈ, પણ તમે આવી રીતે કંપનીમાંથી નહીં કાઢો મને. તમે પણ લોઢાના નહીં શીશુ ના નીકળ્યા હે? પગારે નહીં જો તોય હાલશે. એટલે મનમાં કાંઈક કપટ ભર્યું છે. અને હમણાં તમારી પંચાયત એ બહુ વધી ગઈ છે કે આ બે હરખું ધ્યાન નથી દેતા ને એ બધું શું છે? જો નાના શેઠ, હું તો છે ને તમારા હારા હાટું છે ને અને કંપનીના હારા હાટું છે ને બધી વાત કરું છું. પછી તમને જે એમાં ખરાબ લાગે તો એ મારો શું વાક? હું વાક એટલે આ બધી પંચાયત કરવા ઘરે આવીને શું કહેવાની જરૂર હતી? ના શેઠાણીને તો મારે કહેવું પડે ને બધું. હું જરૂર હતી એમ કહું? અરે પણ મેં તમને ખબર છે? હા, તમે શેઠાણી એટલે કે મારા મમ્મી રહ્યા ને, એને મારી ઘરવાળીને છે ને આ મૂળ વગરની કરી નાખી. હજી મારી યારે હરખી નથી બોલતી. એટલે હું કહું છું કે હવે બે હાથ જોડું છું,
બે તમે છે ને હવે અમારા ઓફિસથી બહાર રહ્યો. પણ નાના શેઠ, આ કંપનીને અત્યારે મારી જરૂર છે અને મને બધી ખબર છે આ કંપની બાબતે. તમે બહુ કરી હો. હવે મારે તુકારો ન કરવો પડે. હું કહું, જુઓ કે મારા પપ્પા હતા ત્યારે તમે મેનેજર હતા, અત્યારે અમે સવી તોય તમે મેનેજર છો, એટલે હવે તો હતા ઘણા હે. એટલે છે ને હું વધારે કાંઈ નથી કહેતો, અને અહીં બારોબાર જ કહી દઉં. પછી ઓફિસમાં તમારી આબરૂ જાય ને એવી રીતે તમને કાઢું તો એ વસ્તુ મને નથી ગમતી. એટલે પ્રેમથી છે ને તમે ઓફિસે ધક્કો નહીં ખાતા. તમારે નીલાલને ધ્યાન રાખવા જવું હોય ને તો જાજો, બરોબર? તો કાંઈ વાંધો નહીં. હવે તમે જે નિર્ણય કર્યો છે તો મારે તો શું કહેવું હવે તમને? કેવું કંઈ કહેવાય જ નહીં ને, કારણ કે આ બધું અમારા બાપાનું છે. મારા બાપા છે ને મારા ખાસ મિત્ર હતા, સમજ્યા? અને હું એની નીચે એને વચન આપેલું છે ને, અને એની નીચે હું દબાયેલો છું, સમજ્યા? નહીંતર હું તમને કોઈ દિવસ ક્યારેય ન કહું. વસન છૂટું. મારા બાપા કેમ આમ ખોળિયામાંથી જીવ છૂટી ગયો મારા બાપાનો, એમ હવે એનું વસન તમ તાર છૂટું. તમને ખબર જ નથી નાના શેઠ, આ કંપની ઊભી કરવામાં તમારા બાપુજી કેટલો આમાં પસીનો રેડો છે. એ તમારે બધું નથી જોવાનું. હું કહું, અરે મારે જોવું પડે. મેં બધું મારી નજરે સામે જોયું છે. બહુ કરી હો. હવે તો પણ આમ હદ થાય છે. મેં એકવાર કીધું ને કે હવે એ તમારે નથી જોવાનું, એટલે નહીં જોવાનું. અરે પણ કેમ મારે આંખ આડે હું મારા હાથ કરી દેવા છતાંય મારું હૈયું નથી રહેતું, એટલા બધી બોલાય છે. એ હૈયું છે ને એ એક બાજુ મૂકી દેજો હવે, બરોબર? નવું હૈયું બેહાડી દેજો, બરોબર? બાકી હવે ઓફિસે પગ નહીં મૂકતા, નગર છે ને નહીં થવાનું થાય. મારી પાસે ગુંડાઈ છે, ખબર છે ને? હે, ખબર છે? હે, એટલે ઓફિસે પગ નહીં મૂકતા. નરેશભાઈ, શીખાણી તમે? હા, હું મંદિરેથી આવતી હતી તો તમને અહીંયા બાકડા પર બેઠેલા જોયા. લગભગ આ સમય તો તમારા ઓફિસે જવાનો છે. ઓફિસે કેમ નથી ગયા? બસ એમ જ. આજ તબિયત જરીક બરાબર નહોતી ને, એટલે. તબિયત બરાબર ન હોય તો માણસ ઘરે આરામ કરે, આવી રીતે થોડી બેસે. વાત શું છે? નહીં, વાત એવી કાંઈ નથી શેઠાણી. આ તો જરીક મન થયું બહાર આટો મારવું ને, જો એ ઘડીક બેહું ને તો મનમાં સારું લાગે, એટલે અહીંયા બાકડે આવીને બેઠો છું. તમારા શેઠના ગયા પછી તમે મને કહેતા હતા કે શેઠાણી બા, એકલતા એ માણસને કોરી ખાય, અને તમે એકલતાની વાત કરો છો કે એકલા બેસો તો સારું લાગે. ખોટી વાત છે. તમારી આ વાત સાથે હું સહેમત નથી. પણ હવે તો કોઈ છે નહીં, પછી હવે આ ઉંમર થઈ ગઈ એટલે આમ એકલું બેવું સારું લાગે છે, એટલે એકલો બેઠો છું. હા, એ વાત બરાબર છે. ઉંમર થઈ ગઈ, હવે એકલું બેસવું ગમે છે. કેટલા બહાના કાઢશો? અને કયા કયા પ્રકારના બહાના કાઢશો? બાના એમાં ક્યાં કાઢવાના રહી? કોઈ બાનું નથી કાઢતો. નરેશભાઈ, સારી રીતે ઓળખું છું તમને. આટલા વર્ષો તમે અમારી ઓફિસને નહીં, અમારા ઘર સાથે પણ જોડાણ છે તમારું. અને આટલા વર્ષોથી ઓળખ્યા પછી જો માણસને ન ઓળખી શકીએ એવું તો બને જ નહીં ને. મને બધી જ ખબર છે કે કોઈક વાત છે જે તમે છુપાવી રહ્યા છો. બાકી આટલા વર્ષોમાં તમે બીમાર હો ને તો ઓફિસનો દિવસ ન ચૂકો. તમે ગમે એવો પ્રસંગ હોય ને તો એ પડતો મૂક્યો છે, પણ ઓફિસે જવાનું ક્યારેય નથી ચૂક્યા. સાચું કહો, વાત શું છે? તમે એટલું બધું પૂછો છો તો કહેવું પડશે કે મને અશોક શેઠે રજા આપી દીધી. શું? અશોકે ના પાડી? હા, એ કે હમણાં ધંધામાં લોસ છે ને અને મંદી છે, એટલે તમારો પગાર નથી પોસાતો. મેં એને ના પાડી. બધું તમે તારે પગાર નહીં આપો તો એ ચાલશે, પણ મને ઓફિસે આવવા દો. છતાંય હું તો એનો દુશ્મન હોય ને એવી રીતે મારી એને વાત કરતા હતા. દુશ્મન હોય એવી રીતે વાત કરી અને તમને નોકરીમાંથી કાઢી મૂક્યા. તમારે કહી ન દેવાય કે હું નહીં જાઉં?
આ કંપની મારી છે એ શબ્દ તમે ન બોલી શક્યા? ગમે એમ તો એ શેઠ કહેવાય ને, અત્યારે શેઠની હયાતી નથી એટલે જ મારે આવું બધું સાંભળવું પડે ને. તમે રડો નહીં. અશોકને ખબર નથી ને એટલા માટે આદિત્ય અને અશોકને સમજાવવું પડશે કે તમે ખોટા વ્યક્તિ નથી. ના ના શેઠાણી, એને કાંઈ નહીં કહેતા, કારણ કે તમે ગમે એટલું એને સમજાવશો એ કોઈ વાત માનવા તૈયાર જ નહીં થાય. એને તો એમ જ છે કે હું જે કરું ને એ બધું ખોટું જ કરું છું. તમને જે સાચી હકીકત જણાવું છું ને એ તો એને એમ લાગે છે કે આ ચાપલુસી કરવા આવે છે અને હું એની મમ્મીને ચડાવું છું, બસ. એને તો મનમાં એવું જ છે. અને તમે કાંઈ નહીં કહેતા, નકર તમે આંખે થઈ જાઓ શેઠાણી બા. આવા લોકોની આંખે ચડીએ ને તોય વાંધો નથી. અને આ ઓફિસ તમારા શેઠના ઊભી કરેલી છે. એ લોકોએ એના બળે નથી ઊભી કરી કે તમને કાઢી મૂકે. અને જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી તો કોઈની હિંમત નથી કે તમને આ ઓફિસમાંથી કાઢે. અને રહી વાત અશોકની, તો અશોક એમ સમજે છે ને કે આ કંપની, આ ઓફિસ એ લોકો ચલાવે છે, તો એ વાત ખોટી. સાંભળો, અશોકનો ફોન આવશે તમારી પર અને તમને જાતે બોલાવશે. આજે તો એ લોકોને સાચી હકીકતનું ભાન કરાવવાનો સમય આવી ગયો છે. એ લોકોને એમ અભિમાન છે કે મારા બાપની કંપની છે તો અમે મન ફાવે એવું વર્તન કરીએ તો ચાલે. તો એ ભૂલમાંથી એ લોકોના મગજમાંથી કાઢવી પડશે. ને આ ભૂલ જે કરી રહ્યા છે ને એ ભૂલ પણ એ લોકોએ સુધારવી પડશે. અરે વધારે પડતી તમે એને કહેવો ને તો એ લોકોને ખોટું જ લાગશે અને નકામાં તમારા ઘરમાં ઝઘડા ઊભા થાય. એક તો મને તો એ ફાવે એવું અપમાન કરે છે અને તમે એને શિખામણ દેહો ને તો એ એને અપમાન જેવું જ લાગશે. અને તમને તો ખબર છે ને કે અત્યારના નવજવાનને છે ને મા બાપ કે વડીલો કોઈ ગમતા જ નથી અને શિખામણ આપે ને તો એમ લાગે કે શ્રાપ આપે છે. બરાબર છે. શેઠાણી બા, તમે રહેવા જો, કાંઈક નહીં કહેતા. તમારા પર અશોકનો ફોન આવશે એ વાત સાચી. હવે હું જાઉં છું અને તમે માનભેર ઓફિસ આવશો, આ મારું વચન છે તમને. એક શેઠાણી તો બિચારા ભગવાનના માણસ છે. છોકરાને ક્યાં એવી કંઈ સમજ પડે છે. મેં એમ સાંભળ્યું કે નરેશભાઈને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. હા. શું કામ જાણી શકું? શું? આમ પણ હવે એમની ઉંમર થઈ ગઈ છે અને એમનાથી કંઈ કામ થતું નથી, તો ખાલી ખોટો ખર્ચો શું ચડાવવાનો? અચ્છા, એમનો પગાર તમને લોકોને ખર્ચો લાગે છે. તમે શું કામ ખોટું ટેન્શન લ્યો છો? મેં કીધું એમને કે તમે કહેતા હોય તો એક સાથે પૈસા આપું, બેંકમાં મૂકી દો ફિક્સ ડિપોઝિટ તરીકે કે કંઈ પણ. તો એમણે ના પાડી અને મેં કીધું કે હવે તમારી આ ઉંમર નિવૃત્તિની કહેવાય એટલે હવે કામ ન કરો તો ચાલશે. બરાબર છે, કામ ન કરો તો ચાલશે એવું તમે કહી દીધું, પણ એ કામે આવે તો વાંધો શું છે? વાંધો એમને હવે ઘણી બધી તકલીફો થાય છે. ઓફિસમાં આવે તો બધું સિસ્ટમથી હવે કામ થાય છે. મને તો ના લાગ્યું કે એમની જરૂર નથી આપણી ઓફિસમાં. ક્યાંથી લાગી? તમે થોડી ઓફિસે જાઓ છો, હવે ઓફિસ તો આદિત્ય સંભાળે છે ને, તો એમને ખબર હોય. અને આમ પણ હવે કોમ્પ્યુટર છે તો ત્યારે બધું બુક ને એવું બધું હતું, પણ હવે એ બધું સિસ્ટમ ફરી ગઈ છે આખી. અને હવે માણસોની ઓછી જરૂર પડે છે કારણ કે વધારે કામ તો કોમ્પ્યુટર કરી લે છે. હા, એટલે મેં નક્કી કર્યું કે અત્યાર સુધી કંપનીઓમાં ખર્ચો જે વધતો હતો એ ખર્ચો કેવી રીતના ઘટાડવો. અને આમ પણ એ મેનેજર, આટલો પગાર અને એ પણ આ ઉંમરે. વાહ વાહ, બચત કરો છો, બહુ સરસ બહુ સરસ, બહુ સારો નિર્ણય લીધો તમે. ક્યાંની બચત? તમારા ક્રેડિટ કાર્ડના 2-2 લાખ રૂપિયાના બિલ, તારા બિલ, તે અને અશોકે લોન લીધી છે એ બિલ, આ બધું
છે શું? હા, આ કંપનીની અંદર જે રૂપિયા નફા તરીકે આવે છે એમાંથી કેટલા રૂપિયા તમે ક્યાં ખર્ચો છો એનો હિસાબ છે તારી પાસે? અને જ્યારે નરેશભાઈ માંગે છે ત્યારે તમે બંને ભાઈઓ શું કહો છો કે તમારો વિષય નથી. એના માટે જ તો કર્યું છે. એટલે મમ્મી તમે કહેવા શું માંગો છો? કરવું શું છે તમારે? એ જ કે નરેશભાઈ પાછા નોકરીએ આવશે. હા હા, પણ શું કામ? એ જતા રહ્યા છે તો લાવવાની જરૂર શું છે? હા, એ જતા નથી રહ્યા, એમને કાઢી મૂકવામાં આવ્યા છે. કોણે? તું નવો ના બન. તું અને તારો ભાઈ બંને એક જ સાઠગાંઠવાળા છો. તમે લોકો શું કરો છો ને એની તમને બંનેને ખબર છે. પણ મમ્મી તમે શું કામ એની તરફદારી કરો છો? હવે એમને કામ નથી કરવું કે કાઢી મૂક્યા શું ફેર પડે છે? હવે નથી ને એ મહત્વનું છે. અચ્છા, નથી એ મહત્વનું છે. તમે અહીંયા આવ્યા ને કેટલા દિવસ થયા? જુમ્મા 2 દિવસ. આ ઘરમાં, આ કંપનીમાં કોની સાથે શું ચાલે છે એના પર તમારે દોડડા પણ કરવાની કોઈ જરૂર નથી. ને આ ખોટું કહેવાય. તમારે દામિની સાથે આવી રીતના વાત તો ન જ કર. તો તારી વહુએ મારી સાથે આ રીતે વાત ન કરવી જોઈએ. યાદ રાખ, કંપની મારા નામે છે. તમે હાથ ઉપાડી લ્યો છો નરેશ હા કાકાના તો? લીધે થઈને. તો આવું કોણ કરતું હશે? હવે એ પારકા વાલા લાગે છે ને હું દવલી લાગુ છું. જો તમારી સેવા અમે લોકો કરવાના છીએ. અમે તમારું ધ્યાન રાખીએ છીએ. એક વાત સાંભળી લે, તમે સેવા કરશો નહીં કરો એ તમારો વિષય છે. તમારે કરવી કે ન કરવી એ પણ તમારો વિષય છે. પણ નરેશભાઈ નોકરીમાં આવશે, નહીતર હું આ ઘર છોડીને જઈશ. બીજું કંપની તરફદારી કરે છે. એમની શું એટલી બધી ઉપાધિ છે? ઉપાધિ છે, ઉપાધિ છે. કારણ કે એ માત્ર ને માત્ર આ કંપનીના મેનેજર નથી, તો શું છે? આ ઘરના સદસ્ય છે. તમારા પપ્પાજીના ખાસ મિત્ર છે. અને આ લોકોને નાનપણથી મોટા કરવામાં એમનો પણ ઘણો મોટો ફાળો છે. વાત જ જવા દો. હવે એ નાનપણની વાત ને અત્યારે લાવીને તમારે શું માથા 100 વાતની એક વાત, તું નરેશભાઈને નોકરીએ પાછો બોલાવે છે કે પછી હું આ ઘર છોડીને જાઉં ને પછી કંપનીનું શું કરવું ને શું નહીં એ નિર્ણય હું લઈશ. આ તો ખુલ્લી ધમકી કહેવાય. ના ના, ચેતવણી. આવી જશે ને પાછા. કોને કીધું? આવી જાય ને. મને ખબર નહોતી મમ્મી કે તમે આટલું બધું સારું વિચારો છો એમના માટે. મારે આવું પહેલા વિચારવાની જરૂર હતી. મારી ભૂલ છે. કારણ કે Good. એ આપણા સભ્ય કહેવાય ઘરના. બીજી વાર આવું થાય નહીં એની બાહેધરી પણ લેખિતમાં આપવી પડશે. ત્રીજી વાત કે એ કોઈ માથે પડતા વ્યક્તિ નથી. કંપનીમાં જ્યાં સુધી એ જીવે છે ત્યાં સુધી એ નોકરી કરશે. એમને ઠીક લાગશે એમ કરશે. સમજી ગયો? હા. આ ફાઇલ જોતા નહોતું આવડતું ને એ પણ એ નરેશ કાકાએ શીખવાડ્યું હતું. ભાન પડે ને તો વહેલો ચેતી જજે. અહીંયા બેસીને કંઈ બોલવાના હોય ને તો હું અહીંયાથી જતી રહું. જતી રહે. પણ તમે તો બોલશો નહીં, મૂંગા નહીં રહો. નહીં, મૂંગું રહેવાય એવું છે જ ક્યાં આ ઘરમાં? મારે તો ઘણું બોલવું નથી, બોલવા પર મજબૂર કરે છે. આ ઘરમાં બોલવાનો અને નહીં બોલવાનો એકેયનો કોઈ ફાયદો નથી. તો પછી બોલવું જ જોઈએ ને. ફાયદો જ નથી તો પછી શું ચૂપ રહેવાનું? તો એનર્જી શું કામ વેસ્ટ કરવી જોઈએ જ્યારે કોઈ ફાયદો જ નથી બોલવાનો? મગજમાં રાખીને દુઃખી થવું ને એની કરતાં બેટર કે બોલી દેવું. શું થયું તમારી સાથે? તારી સાથે થયું એ? મારી સાથે તો નરેશ થયો છે. એટલે કે નરેશના લીધે મારું મગજ ફરેલું છે. સેમ ટુ યુ. એણે શું કર્યું? જો તને ખબર ના હોય તો કહી દઉં કે મમ્મીજીએ ફરી વખત એને નોકરી પર રાખી લીધો છે. ખબર છે, મારી જ નજરની સામે, મારા જ સામે મમ્મી આ ફેસલો કર્યો અને મેં સાંભળ્યું. તો ના ન પડાય કરતી હતી શું તું? તમને લાગે છે કે મેં નહીં કીધું હોય? તમને લાગે છે કે મેં વિરોધ નહીં કર્યો હોય? પણ મમ્મીજીએ શું કહ્યું ખબર છે? કંપની મારા નામે છે. હું આ ઘર છોડીને જતી રહીશ ને પછી હું નક્કી કરીશ કે મારે કંપનીનું શું કરવું. તું સ્ત્રી છે, તને ના આવડે કે સ્ત્રી ચરિત્ર કેવી રીતે બતાવવું જોઈએ? રડવા મંડાય ને ધમપછાડા કરવા મંડાય. એનાથી શું થાય? મમ્મીજીને કાંઈ ફેર પડે? એટલા મોટા શરીરમાં રત્તી ભરે ફેર નહીં પડે. અને આ બધું કરવામાં જ તે એકવાર ઝાપટે પડી ગઈ. કોને? મને
શાંતિ રાખતી હોય તો ના પાડીએ છે કે બોલમાં તોય બોલે છે પણ ઝાપટ જ ખાય ને. અરે પણ મમ્મી કરે જેવું છે, જ્યારે જો ત્યારે નરિયાનો પક્ષ લીધા રાખે છે, નરિયા વિશે બોલ્યા કરે છે, નરિયો આમ નરિયો તેમ, એણે આમ કર્યું એણે તેમ કર્યું. અલા ભાઈ, કર્યું હશે જે કર્યું હોય તે, હવે શું છે? હવે એની જરૂર નથી અને નરિયાના લીધે આપણે હેરાન થઈએ છીએ. ખબર છે મને આ માણસ છે કે જનાવર એ જ ખબર નથી પડતી. એને ગમે એટલો ટોકીએ, ગમે એવા શબ્દો બોલીએ, ઘરમાંથી જવા માટે કહીએ ને તોય નકતો રડ્યા કરે પણ જશે નહીં. હા, એના લીધે તો આપણે ખર્ચા નથી કરી શકતા, આપણે પૈસા નથી વાપરી શકતા. આપણા જ પૈસા વાપરવા માટે પરમિશન લેવી પડે. ખબર છે મને આ બધી વાતો જૂની છે આપણા માટે, પણ હવે નવું શું છે ને એ જાણવું પડશે. નવું એ છે કે મમ્મીએ કહ્યું છે એટલે નરિયો પાછો આવશે અને હવે આપણે કાઢી નહીં શકીએ, કારણ કે એવું પણ કહ્યું છે કે હવે જ્યાં સુધી એમની મરજી નહીં હોય ને ત્યાં સુધી આ કંપનીમાંથી નહીં છે. આ મમ્મીજીને એના પ્રત્યે આટલો પ્રેમ કેમ છે ને મારે એ જાણવું પડશે. પ્રેમ એટલે મારો મતલબ છે કે લાગણી, લગાવ. કોઈ મેનેજર સાથે આટલો લગાવ શું કામ રાખે? નહીં, મુદ્દાની વાત કરી તમે. પ્રેમ 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 એટલે એમ કે વિચાર કરો ને, કોઈ પણ વ્યક્તિ હોય જેને ગમે એટલી મદદ કરી હોય પણ છતાંય એટલી બધી લાગણી તો ના જ હોય ને. ક્યાંક હું વિચારું એવું તો નથી ને? આ વાતમાં મારું નામ ના આવવું જોઈએ. મેં તો ખાલી લાગણી કીધી છે. જો પ્રેમનું નામ તું જોડી રહી છે. હા, હવે બધું એક જ થયું ને. આ તમે જ કોને? આ મમ્મી હંમેશા આપણને નથી કહેતા કે પપ્પાના ગયા પછી આ ઘરને, કંપનીને, બધાને સહારો આ નરિયાએ જ આપ્યો છે? તો ક્યાંક આડા સંબંધ તો નથી ને? તો જ એટલી તરફદારી કરે ને. બની શકે. તે દિવસે પણ મારી સામે જ્યારે નરેશભાઈ બોલતા હતા ને તો મમ્મીએ એમનો પક્ષ લીધો. મને જેમ તેમ બોલવા લાગ્યા ને કહ્યું કે નીકળી જાઓ તમે આ ઘરમાંથી. આપણને ઘરમાંથી કાઢવા માટે તૈયાર છે પણ એને મેનેજરના પદમાંથી હટાવવા માટે નહીં. તો આવું બધું ક્યારે થાય કે જ્યારે સામેવાળો વ્યક્તિ આપણા કરતા વધારે મહત્વનો હોય. તો તને એવું નથી લાગતું કે તપાસ કરવી જોઈએ? કેવી રીતે? હવે એ મને નથી ખબર પણ જાણવું તો પડશે કે મમ્મીજી અને નરેશભાઈ વચ્ચે એવા તો શું સંબંધો છે કે મમ્મીજી એમને આ કંપનીમાંથી કાઢવા નથી માંગતા, જો એ જતા રહે તો પાછા લઈ આવવા માંગે છે, અને અહીંયા રહીને તો માન પણ બરાબર આપવાનું કહે છે. એ આપણા નવા સસરા છે? ના ના, બિલકુલ નહીં. એટલે મેં નથી માંડ બધું હાથે લાગ્યું છે એટલે લાગવાનું હતું, ભવિષ્યમાં કદાચ લાગી જાય. આ બધું આટલી આસાનીથી નહીં જવા દઈએ. જોઈએ. અરે સર, તમે તો બહુ મસ્ત વાત કરી દીધી. અમારા નસીબ ભૂલી ગયા કે તમે એમને ફોન કર્યો. જુઓ, તમારી સાથે ડીલ કરવા માટે બધા જ આતુર હોય છે અને અમે પણ હતા. તમારું નામ જ એવું છે. હા, કેમ નહીં? મને તમારી બધી શરતો મંજૂર છે, કારણ કે જ્યારે તમારી એસઆર કંપનીનું નામ પડે ને ત્યારે ખરેખર બધા લોકોને એમ થઈ જાય કે વાહ, હવે લાઈફ સેટ છે. ના, ચોક્કસથી હું તમારી એસઆરની ઓફિસે આવી જઈશ. હા, અને આ ડીલ તો આપણે ફાઇનલ સમજી જ લ્યો કે મારી તો અત્યારથી હાથ છે. ખાલી આપણે એક એગ્રીમેન્ટ કરીને કામ શરૂ કરીએ. ચોક્કસથી સર. થેન્ક યુ સો મચ. નાના શેઠ, કઈ કંપનીનું નામ બોલ્યા તમે? તમને તો ખબર જ હશે ને, સૌથી જૂની અને જાણીતી કંપની જે અત્યાર સુધી ટકેલી છે, એસઆર. એસઆર કંપની? એટલે તમે એની હારે નવી ડીલ કરવા માંગો છો? એ લોકો આપણી સાથે ડીલ કરવા માંગે છે. મેં તો ખાલી એકબીજા થકું વાત કરાવી હતી. એમનો સામેથી ફોન આવ્યો. વિચાર કરો, બધા લોકો ત્યાં જવા માટે તરસતા હોય છે અને આપણને સામેથી આમંત્રણ આપ્યું છે. અને એણે તમે જેટલો માલ આપો એ બધો લઈ લેવા તૈયાર હશે એવું કીધું ને? બધો માલ લઈ લેવું તમારા? હા, એને તો આજથી જ કીધું. હા, તમારા પર તેવડો એટલો માલ બનાવો. જેટલો માલ તમે આપશો ને એના કરતાં વધારે લેવા માટે હું તૈયાર છું. તમારામાં તેવડ હોવી જોઈએ કે તમે રાત દિવસ કેવી રીતના માલ બનાવી શકો. અને મહિનાના 30 દિવસ પૂરા થાય એટલે પહેલી તારીખે પેમેન્ટ આવી જાય એમ કીધું છે ને? અત્યારે તો એડવાન્સની વાત કરી છે. પછી એ કહેતા હતા કે તમને એક આપણી ડીલ થઈ જાય પછી નેક્સ્ટ
પેમેન્ટ આપણે ગોઠવીશું. હા, અને તમારે મશીન વધારે મૂકવું હોય ને તો હું તમને એડવાન્સ રૂપિયા હોતે ને આપી એવું હોતે કીધું હશે ને. હા હવે બધું કીધું છે પણ તમારે શું લેવા દેવા છે? તમારે કામ કરવાનું છે. હવે બધા લોકોને કહી દેજો આજથી કામ વધારી નાખે, પ્રોડક્શન વધી જવું જોઈએ. કારણ કે હવે માલ અહીંયા આપણે છે ને ગોડાઉનમાં પડ્યો નથી રહેવાનો, જતો જ રહેવાનો છે. અહીંયા માલ નીકળ્યો અને આમ ગયો. જો નાના શેઠ, આ ડીલ છે ને તમે કેન્સલ કરી નાખો. અરે આ કંપનીને હું બહુ સારી રીતે ઓળખું છું, આ એસઆર કંપનીને. એ જેટલું બોલે ને એટલું જ છે, બાકી કાંઈ નથી કરતા. ખાલી મોટી મોટી વાતો જ કરે. આવી મોટી મોટી સારી સારી વાતો કરે ને એટલે સામે વાળો ભોળવાઈ જાય અને એને બસ માલ આપ્યા જ કરે. અને જ્યારે 1 કરોડનું પેમેન્ટ થઈ જાય ને પછી હાથ ઊંચા કરી દે અને આપણે રસ્તામાં આવી જાવ. એટલે આ ડીલ કેન્સલ કરી નાખું? હા, કેન્સલ કરી નાખો તમે તારે, કાંઈ વાંધો નહીં. બરાબર છે. હા બસ. આ ડીલ કેન્સલ કરી નાખું હે ને? હું વિચારતો જ હતો કંપનીમાં સારું નડે છે કોણ. આ ડીલ કેન્સલ કરી નાખું ને? હા, કેન્સલ કરી નાખો. આમાં ફાયદો જ છે. બનાવી લીધો વિડીયો. એટલે ડીલ કેન્સલ નથી કરી. તમે આ કંપનીની એવી ઊધી છો ને, ઊધી કે છે ને હળો બેસી ગયો છે આખો. મારા બાપાને તમે આમ ઊંચા નથી આવવા દીધા. નકર મારા બાપાએ તે ઘણી જગ્યાએ મહેનત કરીને હારી હારી કંપનીઓને ડીલ કરવા કરતા હતા, પણ તમે નડતર રૂપ છો. અને આ તમે અત્યારે મને આટલી સારી કંપનીને આટલી સારી ઓફરમાં તમે ના પાડો છો, મને ઊંધી સલાહ આપો છો, ઊંધા કાન પકડાવો છો. અરે શરમ કરો, શરમ. આ ઉંમર થઈ ગઈ તમારી, તમને પાછા હું રાખી લીધા મારા મમ્મીએ કીધું એટલે પાછા પોતપોતાની મનમાની ચલાવો તમે? નાના શેઠ, એવું નથી. જો જેટલું પીળું હોય ને બધું સોનું ન હોય. અમુક પિત્તળ હોતે હોય એને પારખતા આવડવું જોઈએ. અને મારે તો આ કંપનીનો અનુભવ છે. મને પીળો કલર ગમે. લ્યો, પિત્તળ હોય કોનું મારે લાગે. પિત્તળ હોય ને તો પિત્તળના ભાવમાં લેવાય. પિત્તળને કાંઈ સોનાનો ભાવ ન દઈ દેવાય. લા સલાહ તમને કોણ માગે છે મફતની? અને તમે અહીંયા હું કામ મારી પાસે મારો ફોન ચાલુ હોય ને ત્યાં હું તમારે છે ને મારી ઓફિસની અંદર પગ નહીં મૂકું. હું અહીંથી જાતો હતો ને ત્યાં એસઆર કંપનીનું મેં નામ સાંભળી લીધું, સમજ્યા? એટલે મને ત્યાં બળતરા થઈ સીધી મરચા ઉઠ્યા છે કે લે આની એસઆર ડીલ થઈ જાય તો મારી કરતા મોટો મેનેજર રાખશે, 2-3 લાખ પગાર વાળો. હે? અને આમ જો કંપનીમાં તો બધા મજૂરો એટલા કામ કરતા છે ને કે આપણને ગણ્યા નહીં ગણાય. હે? મશીનો એટલા થઈ જાય, માળ ઉપર માળ ચણાઈ જાય. આવું બધું તમે જોઈને તરત બળતરા ઉપડી. ઓહો, આમાં પછી હું હારો થોડો ઘણો આમ તેમ, મને તો ખાલી લખતા અને આમ બધું પેપર વર્ક કરતા જ આવડે. આ બધું તો લેપટોપ તો ફાવે નહીં. એટલે તમે વિચાર કર્યું હશે કે પછી તમારી વેલ્યુ જ નહીં રહે કાંઈ. અરે બળતરા તો મને તો થાય જો આ ડીલ થઈ જાય ને તમારી, એની કંપની એસઆર ડીલ થઈ જાય ને તમારી, પછી કંપની ખાડે જાય ને તો મને બળતરા થાય. અને કંપની ભલે ને સદ્ધર આવે, હજી અત્યારે જે પ્રોડક્શન ઉતારે એની કરતા ભલે 10 ગણું ઉતારે, એમાં હું રાજી જ છું. પણ કંપની કઈ લોસમાં નાખીને કઈ થોડું આપણે 10 ગણું પ્રોડક્શન ઉતારે છે. તમારી પાસે કંપની છે, એવી કંપની છે જે માલ આપણો બધો ઉપાડી? હા, આવી એસઆર કંપની જેવી તો મારી પાસે 10 નહીં, તમારે 50 છે આવી કંપની એસઆર જેવી. તો જો એ તમને એડવાન્સ હોતે નાખી દે, પહેલા એડવાન્સ આપે, પછી 1 વર્ષનો માલ સ્ટોકમાં રાખે, લાવો એમ જ કરે. તો ફોન મારીશ ને આગળ માથું બોટ નાખી જ તમારું. જો બોલવામાં તો એટલા જાણે બધી એને જ ખબર પડે છે ને આપણને કઈ ખબર. તમે મને હવે નહીં રોકી શકો. તમને છે ને ખાલી અહીંયા રાખ્યા છે, વહીવટ નથી કરવાનો તમારે. અને મને સલાહ સૂચન તો બિલકુલ નહીં આપતા. આ મારા બાપની કંપની છે, મને મજા આવે હું કરીશ. અને આ કંપની યાર ડીલ થશે તે તમે કારીગરને કહી દો, માલ ધબધબાટી બોલાવી નાખે. બરાબર છે? શેઠાણી બાએ બધો પાવર આપ્યો છે. જો તમે મારી વાત નહીં માનો ને તો હું શેઠાણી બાને હું કહે તારે જ્યાં કેવું હોય ત્યાં કહેજો. બરાબર છે? એસઆર કંપની યારે ડીલ થશે ને થશે. હું શેઠાણી બાને કહે અને ઈ કહે ને તો પછી તમારે જેમ કરવું એમ કરો. પછી હું કાંઈ નહીં કહું તમ તારે. પણ હું એકવાર શેઠાણી બાને કાને વાત તો નાખીશ. ઈ બિચારા ભોળા છે, એને કઈ ખબર જ નથી આ કંપની વિશે, કોણ એસઆર છે કોણ આ એને માલ શું કરે છે, એ બધી કઈ ખબર નથી. બધી હું વાત કરી એને. કેટલા વર્ષ જીવવાનું છે? જ્યાં લગી હું જીવું છું ને ત્યાં લગી આ કંપનીને ખાડે નહીં જવા દઉં, એ મારું વચન છે. એટલે હા, તું કોઈ દી ઊંચી નહીં આવવા દે. કદાચ તારી ઉંમરના મેં થઈ જાઉં તો નરિયા વાત થઈ ગઈ, બધું ડન થઈ ગયું છે. હવે કંપનીમાં જેટલો પણ માલ છે ને જૂનો પડ્યો છે ને એ આપી જ દેવાનો છે. વાત છે. અને એને આ પાડી દીધી ને મતલબમાં. એટલે તમારી પાસે અત્યારે જેટલું હોય બધું આપી દો. કે બરાબર છે. અમુક લોકોને તો એમ હતું ને કે તમને લોકોને કાંઈ નથી આવડતું, તમે કાંઈ નહીં કરી શકો, અમુક હશે તો જ અમારું હાલ છે. પણ નરેશભાઈ, જય શ્રી કૃષ્ણ શેઠાણી. જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ. હા,
આ લોકો કંઈક નવી ડીલની વાત કરે છે. કહે છે કે કોઈ નવી ડીલ કરી છે અને એ પાર્ટીએ બધો જ માલ લેવાની એ લોકોને બાહેધરી આપી છે. જાઓ અત્યારે આપણે અત્યારે અમે અમારું પર્સનલ વાત જાઓ ચાલુ તમે. કરવી. શું કામ જાય? ફેમિલી મેટર છે અમારો, ફેમિલી મેટર. મમ્મી આપણો. ના ના, એ ફેમિલી મેમ્બર જ છે. હું ફેમિલી મેમ્બર છે. હવે એ અહીંયા મેનેજર હતા કીધું ના નહીં બધું ખોટી પૂરું વાત થઈ નહીં ગયું. કરવી. ખોટી વાત નહીં કરું તમ તારે. પણ કઈ કરવાની જરૂર જ નથી. ખોટી હાચી નંબર વાત જ હું કેમ કરીશ? અરે પણ મારે વાત તો કરવી જોઈએ ને. હું જે વાત કરીશ ને એ વાત હારે જ આ ઓફિસનું અને આ ઘરનું ભવિષ્ય જોડાયેલું છે. હા બોલો નરેશભાઈ, હું કહેવા માંગુ છું? કાંઈ નથી કેવું સમજો. મૂંગા રહ્યો તો વધારે સારું હો. જો શેઠાણી બા કહે ને કે તમે આ તમારે નથી કહેવાનું તો હું નહીં કહું. કારણ કે આખરી નિર્ણય તો એ જ કરશે ને. એ જ મેન છે મારા માટે. એ જ મેન છે સમજ્યા. મારા મા બાપ ગણો કે મારા જે ગણો એ અમારા શેઠાણી બા છે એ એમ કહે કે નરેશભાઈ તમારે નહીં આવવાનું તો હું નહીં આવું. બસ કહી દો એકવાર. એકવાર કહી દો. પણ શું કામ? આને શું કામ કહું? હા, મને તો ખબર નથી પડતી કે આ લક્ષ્મણ ને તમે સીતા મૈયા એમ જ સમજ. પૂછીને પાણી પીવે જ બધું. અરે જો આ તો પીવે. સાચી વાત છે ને એવું જ હું કરવા આવ્યો છું. પછી તમારે જો શેઠાણી બા તમારે જે નિર્ણય કહેવો હોય ને એ તમે તારે આ બે શેઠને કહી દેજો. બાકી સાચી વાત છે એ હું અહીંયા કહેવા આવ્યો છું. આ એક વાત તમને કહી દઉં, આ લોકોએ જે ડીલ કરી છે ને, એ કહે છે કે એ કંપની હંધોય માલ લેવા તૈયાર છે અને જો તમને યોગ્ય લાગતું હોય તો એમાં તમે હાશકારો પૂરી દો. એટલે એ લોકોને એમ થાય કે એ લોકોએ જીવનમાં કંઈક કર્યું એમના ઉપર હું કામ છોડો છો? તમને મારા પર ભરોસો નથી? આમના પર ભરોસો નથી? નથી. હું નથી. અરે પોતાના દીકરા ઉપર ભરોસો નથી કરતા ને પારકા માણસ ઉપર ભરોસો કરો. શેઠ તમે આ પરબારી તમે તૈયાર સીટમાં બેઠી ગયા છો. તમને ભૂતકાળમાં આ કંપનીએ શું કર્યું છે કઈ ખબર છે તમને? હા મહેનત કરી છે કંપનીએ. અત્યાર સુધી ચાલુ છે જૂનામાં જૂની કંપની. હા તો કેમ ચાલુ છે એની પાછળનું પણ કારણ જાણવું જોઈએ ને બેટા. મારા બાપાની મહેનત. હા તો એ તારા બાપાની મહેનતને ટકાવી પણ તો રાખવી પડશે ને. તો એ જ તો કરીએ છીએ કે હવે છે ને આપણે કોઈ મહેનત કરવી જ નહીં પડે. આપણે કોઈ નાની નાની કંપનીઓ વાળાને કહેવું જ નહીં પડે અમારો માલ લ્યો. આ બધો જ ઉપાડી લે છે. પછી ક્યાં ઉપાધિ છે? આપણી ફેક્ટરી જીવતી હશે તો કહો ને. આપણે છે ને તમારે બે ને બીજે કંઈક નોકરી કરવા જવું પડશે એમ કહેવા આવ્યો છું. ભાઈ આ જો આવું ને આવું બોલે ને બધું ઊંધું નાખશે. એટલે ભાઈ તું અત્યારે જાને કા મારે ભાઈ. તું એટલે શું? હા, એટલે તમે અત્યારે જાઓ ને એમ કહું છું. જુઓ એક મિનિટ નરેશભાઈ, તમે જે કહેવા આવ્યા છો ને ચોખ્ખે ચોખ્ખું કહો એટલે આ લોકોને સમજ પડે. જો આ એક એસઆર કંપની હારે નવી ડીલ કરવા જાય છે અને એણે એમ કીધું છે કે મને કહેવા દો શેઠ. એટલે જો હું જે તમને કહું ને એ વાત તમે ધ્યાનથી સાંભળો. બોલો એ એસઆર કંપની છે ને બહુ સારી છે. બહુ સારી છે ને. તો હવે તમારે ડીલ કરવી છે એની હારે. હા હું તમને વાત કરું ને પછી તમે કરજો. બસ હાલો. એસઆર કંપની તમે હોતે ને તમે હોતે ને શેઠાણી એને સારી રીતે ઓળખો છો. અને એસઆર કંપની હારે આ મોટા શેઠ હતા ને જ્યારે તમારા પપ્પા જીવતા હતા ને ત્યારે એણે ડીલ કરી હતી હોતે ને અને માલ જ લીધો હતો. તમે કેમ ભોળવાઈ ગયા એમ જ તમારા પપ્પા ભોળવાઈ ગયા હતા અને 3-4 મહિને એક ધારો માલ લીધે જ રાખ્યો અને પછી હાથ ઊંચા કરી દીધા હતા અને ખાલી 20% પેમેન્ટ આપ્યું હતું એણે. અને એ 20% પેમેન્ટ આવ્યું ને પછી કાંઈક તમારા પપ્પા કાંઈ ન કરીએ ક્યાં. અને ખબર છે તમારે એ આત્મહત્યા કરવાનો એને પ્લાન હોતો ને કર્યો હતો. પછી અમે બચાવી લીધા હતા એને. અને પછી મેં અને તમારા પપ્પાએ એવી મહેનત કરીને કે આ કંપનીને આગળ લાવ્યા. અને અત્યારે જો એ ડીલ થઈ હોત ને તો તમારા પપ્પા અત્યારે જીવતા જ ન હોત. આ કંપની હોત ને વહી ગઈ હોત અને તમે ક્યાંય નોકરી બીજા ત્યાં કરતા હોત. એકદમ સાચું કહે છે નરેશભાઈ. આ જ કંપની સાથે તમારા પપ્પાએ વર્ષો પહેલાં ડીલ કરી હતી અને એને તો આપણને રસ્તે રખડતા જ કરી દીધા હતા. જો આ નરેશભાઈ ન હોત ને એ સમયે તો ના રૂપિયા નીકળ્યા હોત કે ના આપણી કંપની બચી હોત. અને તમે લોકો જે કંપની ઉપર બહુ કૂદી રહ્યા છો ને એવી કોઈ કંપનીમાં નોકરી કરતા હોત. એટલે જ કહું છું કે માણસનો અનુભવ છે ને એની ઉંમર પ્રમાણેનો હોય ને તો વધારે સારું લાગે. અને તમને લોકોને તમારી ઉંમર કરતાં વધારે અનુભવ થઈ ગયો હોય ને એવું તમારા બંનેનું વર્તન છે. અને એમાં વધારે ચાવી બે વહુઓ ભરે છે. ખબર તો કાંઈ પડતી નથી કે ઘડામાં કેટલું પાણી માય અને લોટામાં કેટલું. પણ બસ બકબક કરવાની આદત છે ને એ ગઈ નથી. આ કંપની છે ને એ 5-5 વર્ષે નામ બદલી નાખે. આવી રીતે ધંધા કરે પછી તૂટી જાય અને 20% ચૂકવણું કરે અને પાછું બીજું નામ બનાવીને પાછી માર્કેટમાં આવે છે. એ જ કંપની છે જે પહેલાં અલગ એનું નામ હતું અને અત્યારે અલગ નામ છે. 5 વર્ષ પછી પાછું કંઈક 4થું 5મું નામ ગોતશે. એવા 10 નામ એણે ફેરવી નાખ્યા છે. માલિક એકનો એક છે, બસ નામ જ બદલા કરે.
અને તમારા નવા નિવાળીયા છે ને એ ભોળવાઈ જાય આમાં, અને પછી છે ને આવી રીતે ડીલ કરે અને પેમેન્ટ ન આપે અને દવા પીવાના વારા આવે. બાકી તમારે જેમ કરવું હોય એમ. હવે જો તમારે ડીલ કરવી હોય તો કરો અને ન કરવી હોય તો કાંઈ નહીં. મેં જે સાચું છે ને એ મેં કહી દીધું, અને મારી આ ફરજ હતી કે આ કંપનીને મારે ઊભી રાખવી છે એટલે. બાકી તમે મારું જેટલું અપમાન કરો હું એ આકાને સાંભળું છું ને આકાનેથી કાઢી નાખું છું. ભૂલ થઈ ગઈ મારી. જુઓ, આ બધી વાતની જાણ નહોતી મને. મને એમ હતું કે તમે અત્યાર સુધી તમારી જ મનમાની ચલાવી છે, એટલા માટે અમે લોકો અમારી રીતે કોઈ નવી કંપની સાથે ડીલ કરીને બિઝનેસને આગળ વધારવા માંગતા હતા. પણ તમે આજે જે આ વાત કરી ત્યારે ખબર પડી કે ભૂતકાળમાં આવું પણ બન્યું હતું. હા, હું તમારી માફી માંગુ છું. તમારું ઘણીવાર અપમાન કર્યું છે. એ જ કહેવા માંગુ છું કે એમનું નહીં, તમે તમારા મરેલા પપ્પાનું પણ અપમાન કરી રહ્યા છો. ખબર છે, જે વ્યક્તિએ કદમથી કદમ મળાવીને પોતાની કંપનીને આટલી આગળ વધારી હોય એને તમે રસ્તે રખડતો કરવાની વાત કરો છો. અને રહી વાત બહુ તમારી, તો જરૂરી નથી કે સંબંધો માત્ર લોહીથી જ બંધાય. લાગણીઓના અને સમજણના પણ સંબંધો હોય જે તમારી સમજણથી પરે છે. સોરી મમ્મી, સોરી નરેશભાઈ. જુઓ, હવે તમે તૈયારી કરો. જો આવી કંપનીઓ ઘણા લોકોને લૂંટતી હશે ને, તો આપણે એવું કંઈક કરીએ કે જેથી કરીને કોઈ બીજું ન છેતરાય અને આ કંપનીના હાથમાં ન આવે.